નમસ્કાર મિત્રો, અત્યારે આપણે સ્ટાન્ડર્ડ 12th ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 8 રીડ 1 પાર્ટ 2 બરાબર અડધો ચેપ્ટર આપણે અડધો પાઠ ચલાવ્યો હતો અને પાર્ટ 2 અત્યારે ચલાવવા જઈ રહ્યા છીએ. યુથ ફોર યુથ માટે બીજો ભાગ ચલાવવા જઈ રહ્યા છીએ. એમાં આપણે પેજ નંબર 83 ઉપર હતા. પેજ નંબર 83 પૂરું થવાની તૈયારીમાં છે, એટલે કે 4 લાઈન છેલ્લી બાકી છે. ત્યાંથી હું અત્યારે કરાવું છું આગળ કે આપણે આઝાદીની વાત કરતા હતા કે આઝાદી શું કહેવાય. તો સ્વતંત્રતા એ આઝાદી નથી, પણ આઝાદ હોવું એટલે આપણે જે આપણી પરંપરાગત ખોટી માન્યતાઓ છે, અંધશ્રદ્ધાઓ છે, વહેમ છે, બરાબર, કંઈક આપણે બીજાના જેવા બનવાની ઈચ્છા, એ બધી આપણે ગુલામી છે એવું સમજવાનું. કારણ કે જ્યાં સુધી આપણે આપણાથી સંતુષ્ટ ન હોય, આ જે કૃષ્ણમૂર્તિની ફિલોસોફી છે, હું જે કહું છું એ આ પ્રમાણે નથી, પણ જે કૃષ્ણમૂર્તિ કહે છે એ પ્રમાણે છે. પણ આપણે આપણી જાતને સમજવી અને આપણી જાતને આપણે કેવી રીતે આગળ વધારવી, તો એ આઝાદી છે એનો કહેવાનો મિનિંગ એમ છે. તો આપણે એ જોતા હતા પેજ નંબર 83 ઉપર લાસ્ટ 4 લાઈન છે, એમાં આપણે જોવાનું છે અત્યારે કે આફ્ટર ઓલ એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પર્પઝ બોલીએ છીએ આપણે. પર્પઝ એટલે હેતુ થાય અને પર્પસ બોલે કે આખરે પરીક્ષાઓ પણ આ જ હેતુ માટે લેવાય છે. ટુ ગીવ યુ અ પોઝિશન, ટુ મેક યુ સમબડી, તમને સારું સ્થાન આપવા માટે, સ્ટેટસ આપવા માટે, કંઈક વિશેષ વ્યક્તિ બનાવવા માટે એક્ઝામ લેવાય છે. ટાઇટલ્સ, પોઝિશન્સ એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. ટાઇટલ્સ એટલે ખિતાબ મળે, ઇનામ મળે. પોઝિશન એટલે સારું સ્થાન મળે. નોલેજ એટલે જ્ઞાન મળે. એ બધી બાબતો તમને કંઈ વિશેષ વ્યક્તિ બનવા માટે પ્રેરિત કરે છે. ઇન્કરેજ એટલે પ્રેરિત કરો, એનો ઉચ્ચાર થાય ઇન્કરેજ. આપણે એન્કરેજ કહીએ, પણ ઇન્કરેજ એટલે પ્રેરિત કરવું, પ્રોત્સાહિત કરવું. હેવ યુ, નેક્સ્ટ પેજ ઉપર આવો, પેજ નંબર 84 ઉપર. હેવ યુ નોટ નોટિસ ધેટ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ટેલ યુ ધેટ યુ મસ્ટ અમાઉન્ટ ટુ સમથિંગ ઇન લાઈફ that must be successful like your uncle or grandfather? તો તમે કદી નોંધ કરી છે? હેવ યુ નોટિસ, આપણે નોટિસ બોલે, નોટિસ એને નોટિસ બોલે, નોટિસ, કે તમે કદી નોંધ કરી છે કે તમારા પેરેન્ટ્સ, તમારા ટીચર્સ એ તમને કંઈ વિશેષ વ્યક્તિ બનવાનું કહે છે કે જે સફળ હોય. તમારા અંકલ, ગ્રાન્ડફાધર, આવા કોઈ વ્યક્તિ છે એ સફળ હોય ને એના જેવું બનવાનું તમને સલાહ આપતા હોય છે, બરાબર. ગ્રાન્ડફાધર, અમેરિકા વાળા એને ગ્રેન્ડફાધર કહે છે, એનો ઉચ્ચાર ડી સાયલેન્ટ છે. ગ્રાન્ડફાધર પણ અમેરિકા વાળા ગ્રેન્ડફાધર કહે, બરાબર. અને ઇન્ફોર્મલ ઇંગ્લિશની અંદર ગ્રાન્ડ ડેડ અથવા ગ્રાન્ડ પાનો ઉપયોગ કરી શકાય, એટલે ફેમિલી ફ્રેન્ડ્સમાં વાત કરતા હોય ત્યારે. પણ ફોર્મલ ઇંગ્લિશમાં ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, બરાબર. ગ્રાન્ડમધર હોય ને ગ્રેની અથવા ગ્રાન્ડમા એમ શબ્દ ઇન્ફોર્મલમાં ચાલે, પણ ફોર્મલ યુઝમાં એ ન ચાલે. આગળ જો, or you try to imitate the example of some hero to be like the master, the saints, so you are never free. Underline કરો, try to imitate, try પછી ટુ વાળું ક્રિયાપદ કરવા આવશે. અથવા તો તમે કોઈ હીરોનું એક્ઝામ્પલ લઈને એના જેવા બનવાનો પ્રયત્ન કરો. માસ્ટર, કોઈ માલિક હોય એના જેવા બનવાનો પ્રયત્ન કરો. કોઈ સંત, સેન્ટ્સ એટલે સંત જેવા બનવાના પ્રયત્ન કરો. અને જ્યારે તમે આવા બીજાના જેવા બનવાનો પ્રયત્ન કરો ત્યારે તમે આઝાદ નથી એમ સમજો. Whether you follow the example of a master, a saint, a teacher, a relative, or stick to the particular tradition, it all implies a demand on your part to be something, and it is only when you really understand this fact that there is freedom. Jo, whether you follow the example of master, saint, teacher, a relative, or stick to a particular tradition, ચાહે તમે કોઈ એક્ઝામ્પલ લો, માસ્ટર, સંત, ટીચર, સંબંધી, અથવા તો કોઈ ચોક્કસ પરંપરાને અનુસરો. સ્ટીક ટુ એટલે ફોલો કરવું. આમ સ્ટીક એટલે ચોંટવું થાય, પણ સ્ટીક પછી ટુ આવે, યાદ રાખજો, અનુસરવું એટલે ઓબે થવું, ફોલો કરવું. ઇટ ઓલ ઇમ્પ્લાઇઝ, એ બધું સૂચવે છે ડિમાન્ડ ઓન યોર પાર્ટ ટુ બી સમથિંગ, કે તમારા ભાગે તમે કંઈક બનવા ઈચ્છો છો, એ સૂચવે છે. એન્ડ ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ ધેટ ધેર ઇઝ ફ્રીડમ. અને ત્યારે જ તમે સાચી સમજણ કેળવો છો હકીકતની કે આ આઝાદી છે. The function of education then is to help you from childhood not to imitate anybody but to be yourself all the time. Imitate એટલે અનુકરણ કરવું, કોપી કરવી.
શિક્ષણનું કાર્ય, ફંક્શન એટલે કાર્ય, એ બાળપણથી જ કોઈના અનુકરણ કરવું એવું શીખવામાં નથી આવતું, અથવા એ નથી, બાળપણથી જ એ શીખવું જોઈએ. શિક્ષણનો હેતુ આ જ હોવો જોઈએ કે કોઈનું અનુકરણ કરવું એ શિક્ષણ નથી. બરાબર? તમે તમારી જાતને પ્રૂવ કરો કે તમે કોણ છો. બરાબર? તમે તમારું રિઝલ્ટ છે એને અપડેટ કરો. તમારે બીજા સાથે કમ્પેરિઝન કરવાની જરૂર નથી. તમે 85% લાવતા હોય, બીજી વખતે 88%, 90% લાવો, 2-3% ઉમેરો કરો તો ઇટ્સ ગુડ ફોર યુ. 60% લાવતા હોય, 65 લાવે તો પણ સારા છે. એટલે તમારી કેપેસિટી છે એને ઉમેરો કરો, તમે જે છો એમાંથી આગળ. And this is the most difficult thing to do. Whether you are ugly or beautiful, whether you are envious or jealous, always to be what you are, but understand it. અને આ મુશ્કેલ કાર્ય છે. ડિફિકલ્ટ ટુ ડુ નીચે અંડરલાઈન કરો. ડિફિકલ્ટ ટુ ડુ. પછી ચાહે તમે કદરૂપા હોય કે સુંદર હોય, તમે દ્વેષીલા હોય કે ઈર્ષાળ હોય. એનવીએસ એટલે દ્વેષ, જેલસ એટલે ઈર્ષા. પણ તમે જેવા છો એ જ બાબતને એક્સેપ્ટ કરો, એને સ્વીકારી લો, તો તમે આઝાદ છો, સ્વતંત્ર છો એમ સમજો. I repeat, and this is the most difficult thing to do. Whether you are ugly or beautiful, whether you are envious or jealous, always to be what you are, but understand it. અને આ ખૂબ મુશ્કેલ કાર્ય છે. તમે કદરૂપા હોય કે સુંદર હોય, તમે દ્વેષીલા હોય કે ઈર્ષાળ હોય, તમે જેવા છો એવા એક્સેપ્ટ કરો તમારી જાતને, અને તમારી જાતને સમજવાનો પ્રયત્ન કરો. એ જ ઇમ્પોર્ટન્ટ છે. To be yourself is very difficult because you think that you are ignoble, and that if you could only change what you are into something noble, it would be marvelous, but that never happens. Ignoble એટલે અપ્રામાણિક થાય, અને નોબલ એટલે પ્રામાણિક થાય. તમારી જાતને સ્વીકારવી, સમજવી એ થોડી મુશ્કેલ કાર્ય છે. કારણ કે તમને એવું લાગે કે તમે અપ્રામાણિક છો, અને જો તમે પ્રામાણિક બનો તો તમે તમારા જીવનની અંદર પરિવર્તન લાવી શકો એમ વિચારતા હોય છે. રિપીટ કરો. To be yourself is very difficult because you think that you are ignoble, and that if you could only change what you are into something noble, it would be marvelous, but that never happens. તમારી જાતને સ્વીકારવી મુશ્કેલ છે, એક્સેપ્ટ કરવી, કારણ કે તમે વિચારો છો કે તમે અપ્રામાણિક છો, અને જો તમે એમાં પરિવર્તન લાવી શકો, કંઈક ઉમદાપણું લાવી શકો, તો એ બાબત અદ્ભુત હશે, માર્વેલસ હશે. પરંતુ એવું કદી બનતું નથી. That never happens એટલે કદી બનતું નથી. Whereas if you look at what you actually are and understand it, then in that very understanding there is transformation. Transformation એટલે ચેન્જ થાય, પરિવર્તન થાય. જો તમે if you look at what you actually are, તમે વાસ્તવમાં શું છો એને તમે સમજો, and understand it, then in that very understanding there is transformation. અને તો જ તમારી અંદર પરિવર્તન આવશે, ચેન્જ આવશે. તમે તમારી જાતને એક્સેપ્ટ કરો, સ્વીકારો અને સમજો ત્યારે. So freedom lies not in trying to become something different, nor in doing whatever you happen to feel like doing, nor in following the authority of tradition of your parents, of your teacher, but in understanding what you are from moment to moment. તેથી સ્વતંત્રતા રહેલી છે. લાય એટલે રહેલી છે. લાય એટલે જૂઠું બધું પણ થાય, ને અહીંયા રહેલી છે. લાય રહેલી છે, ક્યાં રહેલી છે અને ક્યાં નથી રહેલી? તો ક્યાં નથી રહેલી, પહેલા એમ કીધું છે કે તમે બીજા કરતા અલગ બનવાનો પ્રયત્ન કરો તો એ આઝાદી નથી. તમને જે કાર્ય કરવાની ઈચ્છા થાય એ કાર્ય તમે કરો તો એ પણ આઝાદી નથી. આપણી પરંપરાને અનુસર્યા કરો, બ્લાઇન્ડલી ફોલો કરો તો એ પણ આઝાદી નથી. તમારા પેરેન્ટ્સ, તમારા ટીચર, એ બધાને તમે પરંપરાને બધાને જે કેમ કર્યા કરો તો એ આઝાદી નથી. પણ દરેક ક્ષણે તમે તમારી જાતને સમજો, સેલ્ફ કોન્શિયસ રહો, સભાન રહો, એ આઝાદી છે. રિપીટ. સો ફ્રીડમ લાઇઝ નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ, nor in doing whatever you happen to feel like doing, nor in following their authority of tradition, of your parents, of your teacher, but in understanding what you are from moment to moment. તેથી આઝાદી રહેલી છે એ પ્રયત્નમાં નહીં કે તમે જુદા બનવાનો પ્રયત્ન કરો છો, અથવા એ કાર્ય કરવામાં નહીં કે જે તમને ગમે ને એ જ તમે કાર્ય કરો તો એ પણ આઝાદી નથી. અથવા તમારી પરંપરા, તમારા પેરેન્ટ્સ, તમારા ટીચર જે કંઈ કહે એનું જ તમે કર્યા કરો, બ્લાઇન્ડલી ફોલો કરો તો એ પણ આઝાદી નથી.
પરંતુ આઝાદી એ છે કે દરેક ક્ષણે તમે તમારી જાતને સમજો, તમારી જાતને એક્સેપ્ટ કરો, બરાબર, અને તમે સભાન રહો, એ આઝાદી છે. યુ સી, યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. Your education encourages you to become something or other, but that is not the understanding of yourself. તમે જાણો છો કે તમારું એજ્યુકેશન છે, તમને આના માટે એજ્યુકેટ કરવામાં આવતા નથી. તમારું એજ્યુકેશન છે એ તમને બીજા કંઈ વિશેષ વ્યક્તિ બનવા માટે, બીજાના જેવા બનવા માટે પ્રેરિત કરે છે, પણ તે સાચી તમારી જાત વિશેની સમજણ સાચી નથી. રિપીટ, યુ સી, યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. યોર એજ્યુકેશન encourages you to become something or other, but that is not the understanding of yourself. Yourself is a very complex thing. તમારી જાત એટલે તમારું અસ્તિત્વ એ જટિલ બાબત છે. It is not merely the entity that goes to school, that quarrels, that plays games, that is afraid, but it is also something hidden, not obvious. તમારી જાત એ જટિલ બાબત છે. એ એન્ટિટી એટલે એક સજીવ અથવા એક વ્યક્તિની ઓળખ નથી કે જે સ્કૂલે જાય છે, જે ઝઘડે છે, જે રમતો રમે છે, જે ડરે છે, પરંતુ તે કંઈક છુપી બાબત છે, સુષુપ્ત બાબત છે. એ સ્પષ્ટ બાબત નથી, પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. ઓબ્વિયસ એટલે સ્પષ્ટ જાય, ડાયરેક્ટ. એ ટેન્ઝિબલ નથી, જોઈ શકાય એવી નથી એકદમ. એ સુષુપ્ત બાબત છે, એ ઇન્ટેન્ઝિબલ છે, ઇનડાયરેક્ટ છે. ઇટ ઇઝ મેડ અપ not only of all the thoughts that you think, but also of all things that you have been put into your mind by other people, by books, by newspapers, by your leaders, and it is possible to understand all that only when you don't want to be somebody, when you don't imitate, when you don't follow, which means really when you are in revolt against the whole tradition of trying to become something. બરાબર? તો અંડરલાઈન કરો, પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ, વોન્ટ ટુ બી, ઓફ, બીજું એક અંડરલાઈન કરો, ઓફ ટ્રાઇંગ ટુ બીકમ, ઓફ પછી આઈએનજી આવે અને ટ્રાય પછી ટુ વાળો ક્રિયા આવે. બરાબર? તો ઇટ ઇઝ મેડ અપ ઓફ. તમને મિત્રો લાંબા વાક્યો લાગે, પણ મને બહુ લાંબા નથી લાગતા, કારણ કે સંસ્કૃતની અંદર કાદંબરી છે, બાળભટ્ટની કૃતિ છે, એમાં 125 લીટીનું એક વાક્ય હોય છે. મોટા મોટું 125-26 લીટીનું એક વાક્ય છે. ગુજરાતી ભાષામાં ભામાં થઈ ગયો. ઉત્તર ગુજરાતમાં 15મી સદીમાં એ પણ એવા વિસ્તૃત વાક્યો લખતો હતો. એક પેજના એક વાક્ય થયા. આ તો નાના વાક્યો કહેવાય, એટલે તમને મોટા લાગશે, પણ એ મને બહુ મોટા નથી લાગતા. પણ આપણે સમજજો કે હું એ વાક્ય ક્યાંથી ચાલુ થાય એ તમે જોજો પાછા. દાખલા તરીકે આ વાક્ય હું તમને કરાવું છું 5મી લીટીમાં ઇટ થી ચાલુ કરીને કરાવું છું કે ઇટ ઇઝ મેડ અપ નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક. તમે જે વિચારો છો એનાથી તમારી ઓળખ બનતી નથી, બટ ઓલ્સો ઓફ ઓલ થિંગ્સ. નોટ ઓનલી અને બટ ઓલ્સો ની ચડી કરો, નોટ ઓનલી અને બટ ઓલ્સો, પણ એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. બટ ઓલ્સો ઓલ થિંગ્સ ધેટ હેવ બીન પુટ ઇન ટુ યોર માઇન્ડ બાય અધર પીપલ. બીજા લોકો દ્વારા તમારા વિચારોમાં ઘણી બધું પરિવર્તન લાવી શકે. કઈ કઈ બાબતો છે તમારામાં પરિવર્તન લાવે? તો બાય બુક્સ, બાય ધ ન્યૂઝપેપર્સ, બાય યોર લીડર્સ. પુસ્તકો છે, ન્યૂઝપેપર વાંચતા હોય, નેતા હોય, આજુ ડિયરેસ્ટ ને નિયરેસ્ટ લોકો હોય, એ બધા આપણા વિચારોમાં ફેરફાર કરી શકે. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ ઓનલી વેન યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી. અને આ વસ્તુ સમજવું ત્યારે જ શક્ય બને જ્યારે તમે બીજાના જેવા બનવાનો પ્રયત્ન કરતા નથી. વોન્ટ ટુ બી નીચે કરો, વોન્ટ ટુ બી. When you don't imitate, when you don't follow, which means really when you are in revolt against the whole tradition of trying to become something. જ્યારે તમે બીજાને અનુકરણ નથી કરતા, અનુસરણ કરવાનું પણ અનુકરણ નહીં કરવાનું, એટલે બેઠી કોપી નહીં કરવાની. સારું લાગે તો ફોલો કરવાનું, એટલે અનુસરણ કરવાનું. જ્યારે તમે જે આખી પરંપરા છે એમાં જો સાચું હોય તો સ્વીકારો, પણ ખોટું હોય તો એની સામે બળવો કરો. રિવોલ્ટ એટલે બળવો કરો, બંડ પુકારો, અને બરાબર એની ગમે તે વસ્તુ જેમ છે એઝ ઇટ ઇઝ સ્વીકારી ન લો તો જ તમે આઝાદ છો એમ કહેવાય. દેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રેવોલ્યુશન. રેવોલ્યુશન એટલે ક્રાંતિ થાય. ઇવોલ્યુશન હોય તો ઉત્ક્રાંતિ થાય, અને રિવોલ્યુશન બોલે લોકો, એને રેવોલ્યુશન ઉચ્ચાર થાય. કે આ સાચી ક્રાંતિ છે, લીડિંગ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રીડમ, એને એ અસામાન્ય સ્વતંત્રતા તરફ દોરી જાય છે. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. આ પ્રકારની સ્વતંત્રતા કેળવવી એ શિક્ષણનું સાચું કાર્ય છે.
ટુ કલ્ટિવેટ, આમ તો કલ્ટિવેટ એટલે ખેતી કરવી પણ થાય, કલ્ટિવેટ એટલે ડેવલપ કરવું પણ થાય, અહીંયા કેળવવું, એજ્યુકેટ કરો, અને ફંક્શન એટલે કાર્ય લેવાનું. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. તો આ પ્રકારની સ્વતંત્ર આઝાદી કેળવવી એ શિક્ષણનું સાચું કાર્ય છે. યોર પેરેન્ટ્સ, યોર ટીચર્સ એન્ડ યોર ઓન ડિઝાયર્સ want you to be identified with something or other in order to be happy, secure. Underline કરો, in order to be, in order પછી to વાળો ક્રિયા બધા. with a view to હોય તો ing આવે, being આવે. તમારા પેરેન્ટ્સ, તમારા ટીચર્સ, તમારી ઈચ્છાઓ, ડિઝાયર્સ એટલે ઈચ્છાઓ, એ બધું જ તમને એમ કહે છે કે સુખી સલામત થવા માટે અમુક પરંપરામાં ઢળી જાઓ. આઈડેન્ટિફાઈડ એટલે એને અનુરૂપ થઈ જાઓ, બરાબર. જે પરંપરા ચાલી આવે છે એ પ્રમાણે ચાલી જાવ. એટલે ઘણી વાર કહેવત છે લોકો કે જે બાજુ પવન હોય એ બાજુ ઘોડી મંડાય, એટલે જે પરંપરા આવે છે ચાલી આવે છે એની સાથે થઈ જવાય. તો યોર પેરેન્ટ્સ, યોર ટીચર્સ એન્ડ યોર ઓન ડિઝાયર્સ વોન્ટ યુ ટુ બી આઈડેન્ટિફાઈડ વિથ સમથિંગ ઓર અધર ઇન ઓર્ડર ટુ બી હેપી ઓર સિક્યોર. સુખી અને સલામત થવા માટે તમારા પેરેન્ટ્સ, ટીચર અને તમારી ઈચ્છાઓ એવું કહે છે કે તમે અમુક પરંપરા જે છે એને સ્વીકારી લો. But to be intelligent, must you not break through all the influences that enslave and crush you? પરંતુ બુદ્ધિશાળી હોવું, બુદ્ધિશાળી બનવા માટે તમારી ઉપર જે ખોટો પ્રભાવ હોય કે જે તમને ગુલામ બનાવે, જે તમને ચકદી નાખે, એટલે નેગેટિવ તરફ લઈ જાય, એ બાબતને તમારે ફેંકી દેવો જોઈએ. બ્રેક થ્રુ એટલે અહીંયા ફેંકી દેવો જોઈએ, એવું તમને નથી લાગતું? But to be intelligent, must you not break through all the influences that enslave and crush you? Enslave એટલે ગુલામ બનાવો, સ્લેવ એટલે ગુલામ, સ્લેવરી એટલે ગુલામી, અને ક્રશ એટલે ચકદી નાખવું, એટલે તમને નેગેટિવિટી તરફ લઈ જાઓ. The hope of a new world is in those of you who begin to see what is false and revolt against it, not just verbally but actually. નવા જગતની અપેક્ષા, હોપ એટલે અપેક્ષા, તમારી પાસેથી એ રાખી શકાય કે તમે જાણો કે ખોટું શું છે, અને જો ખોટું હોય તો એની સામે બંડ પોકારો, બળવો કરો. ફક્ત શાબ્દિક રીતે જ લડો એટલું જ નહીં, પણ એની સામે વાસ્તવમાં લડો, અસત્ય અને અન્યાય સામે લડો, એ આઝાદી છે. The hope of a new world is in those of you who begin to see what is false and revolt against it, not just verbally but actually. નવા જગતની અપેક્ષા તમારી પાસે એ રાખે કે જે લોકો ખોટા છે, શું ખોટું શું એને સમજે, એની સામે બળવો કરે. ફક્ત શાબ્દિક એટલે લખીને બળવો કરો એટલું જ નહીં, પરંતુ સાચે જ એની સામે બંડ બોકારે, એની સામે આંદોલન કરે. And that is why you should seek the right kind of education, for it is only when you grow in freedom that you can create a new world, not based on tradition or shape according to idiosyncrasy of some philosophers or idealists. બરાબર. તો and this is why you should seek એટલે શોધવું થાય, hide and seek એટલે સંતાવવું અને શોધવું. The right kind of education એટલે સાચા પ્રકારનું શિક્ષણ. For it is only when you grow in freedom, અને તેથી જ તો એમ કે તમે સાચા પ્રકારનું શિક્ષણની તલાશ કરો, એક એવું શિક્ષણ કે જેમાં તમને આઝાદી મળે. That you can create a new world, તમે જેમાં નવું જગત સર્જી શકો. Not based on tradition or shape according to the idiosyncrasy of some philosophers or idealists. તમે એ નવા જગતને તમારી રીતે આકાર આપી શકો. જે બીજા તત્વજ્ઞાની અથવા વાસ્તવવાદી માણસોએ જે આકાર આપ્યો છે એ પ્રમાણે તમે ઢળી જાઓ, એ પ્રમાણે જ તમે સ્વીકારી લો, એવું નહીં. ઇડિયસિંક્રસી એટલે વિચારસરણી, ફિલોસોફર એટલે તત્વજ્ઞાની, અને આઈડિયાલિસ્ટ એટલે વાસ્તવવાદી વ્યક્તિ, વિચારશીલ વ્યક્તિ કહે ચાલે. તો તમે સાચા પ્રકારનું શિક્ષણ મેળવો કે જેમાં તમારા આઝાદીનો વિકાસ થાય, અને તમે તમારું પોતાનું જગત સર્જો કે જે જગત છે એ કોઈ તત્વજ્ઞાની અથવા વિચારક વ્યક્તિ છે એની વિચારસરણી પ્રમાણે તમે આગળ વધો, એવું નહીં, કોઈની કોપી કરી નહીં, પણ તમારું નવા જગતનું સર્જન કરો. But there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. પણ એવું કોઈ આઝાદી નથી જ્યાં સુધી તમે ફક્ત there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. પણ જ્યાં સુધી તમે ફક્ત બીજાનું નકલ કરો, અનુકરણ કરો, ખાલી પ્રયત્ન જ કરો એટલું નહીં, ત્યાં સુધી તમે આઝાદ નથી.
but there can be no freedom as long as you are merely trying to become or imitate noble example. તમે બીજાના જેવા બનવાનો પ્રયત્ન કરો, કોઈ નોબલ એક ઉમદા એક્ઝામ્પલને ફોલો કરવાનો પ્રયત્ન કરો, બીજાની જેમ આંધળુકિયા ફોલો કરો. એ સાચી આઝાદી નથી. આઝાદી છે સફળતા સર્જનમાં રહેલી છે. યાદ રાખજો, વિસર્જનમાં નહીં. સર્જન એટલે તમારે તમારું કંઈ ક્રિએટ કરવું પડે. ગાંધીજીએ આપણને જે ઉપવાસ આંદોલનો આપ્યા એને કેટલા વર્ષો થઈ ગયા? 100 વર્ષ થવા આવ્યા છે. છતાં પણ આપણે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ છીએ. નવો ઉપવાસ પણ આપણે નથી શોધી શક્યા. બરાબર? તો અને ગાંધીજી, આપણે એમ કોઈ કહેતા નથી કે ગાંધીજીએ પહેલા જેવા ઉપવાસ કર્યા હતા. એમ બધા ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન કરે છે. આંદોલન ઉપવાસ કરવો હોય તો પણ એમાં નવી ક્રિએટિવિટી લાવવી જોઈએ. તો જ્યાં સુધી તમે તમારી પોતાની ક્રિએટિવિટી છે એનાથી આગળ ન વધો ત્યાં સુધી તમે આઝાદ નથી. બરાબર? સાચું શિક્ષણ એ છે જે મુક્તિ અપાવે છે. સા વિદ્યાયા વિમુક્તે. સાચી શિક્ષણ એ છે કે જે મુક્તિ અપાવે છે, જે ગુલામીમાંથી મુક્તિ આપે, જે ઈર્ષ્યા, દ્વેષભાવ, અપ્રામાણિકતામાંથી મુક્તિ અપાવે, જે ખોટા આડંબર, દ્વંબ, નેગેટિવિટી છે એમાંથી મુક્તિ અપાવે, તો એ જ સાચું શિક્ષણ છે. આ ભણતર છે, આ અક્ષર જ્ઞાન છે, આ શિક્ષણ નથી, આ બધું ભણતર કહેવાય. સાચું શિક્ષણ આવી નેગેટિવિટીમાંથી આપણને બહાર કાઢે, એ સાચું શિક્ષણ છે. ઓકે ફ્રેન્ડ્સ, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ